પ્રથમ પરીક્ષા 2025 માટેનો ખૂબ જ અગત્યનો વિડીયો છે। આ અગાઉ ઘણા બધા વિડીયો બનાવેલા છે ધોરણ 9 માટેના, એ તમે ન જોયા તો જોઈ લેજો। આજે ગુજરાતીનો આ વિડીયો છે અને ગુજરાતીના જે ટૂંકા પ્રશ્નો આવે છે, વિભાગ એમાં ટૂંકા આવે, વિભાગ બીમાં આવે અને સી એટલે કે વ્યાકરણ વિભાગ આવે, એની આપણે વાત કરવાના છે। એટલે સંપૂર્ણ સોલ્યુશન તમને અહીંયા મળી રહેશે। સૌપ્રથમ વિભાગ એની વાત કરીએ તો વિભાગ એ એટલે ગદ્ય વિભાગ અને કુલ આપણે 4 પેપર જોવાના છે, એટલે ખાસ ધ્યાન આપજો। ચોરી અને પ્રાયશ્ચિત જોડકા છે, કૃતિ અને કર્તા। તો ચોરી અને પ્રાયશ્ચિત છે, એના કર્તા કોણ? તો એના કર્તા આવશે ગાંધીજી, એટલે પહેલામાં જવાબ આવશે બી। ગોપાળ બાપા, તો ગોપાળ બાપા જવાબ આવશે મનુભાઈ પંચોળી, એટલે કે સી। ત્યાર પછી આગળ જોઈએ, ખાલી જગ્યા પૂરવાની છે। ખાલી જગ્યા દોડવાના બી ખાઈએ તો મૃત્યુ નીપજે। ખાલી જગ્યા દોડવાના તો કોના? તો ધતુરાના, જવાબ આવશે ધતુરા। ગોપાળ બાપા પાઠના લેખકનું નામ શું હતું? તો જવાબ આવશે મનુભાઈ પંચોળી। આ ફરીથી સવાલ આવ્યો છે, ઉપર એ જ છે ને ગોપાળ બાપા। આગળ, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો। ગાંધીજીએ કંટાળીને શું કરવાનો નિશ્ચય કર્યો? તો ગાંધીજીએ કંટાળીને જવાબ આવશે આપઘાત કરવાનો નિશ્ચય કર્યો। દીકરો કોનો હુકમપત્ર મેળવીને આવ્યો હતો? તો જવાબ આવશે મેજિસ્ટ્રેટ। શું લખવાનું? મેજિસ્ટ્રેટ। 3-4 વાક્યમાં જવાબ આપો, એ તમારે લખી લેવાનો, કારણ કે બહુ મોટા સવાલો છે, આપણે અહીંયા લખી શકીએ નહીં। એટલે 7મો અને 8મા પ્રશ્નનો જવાબ તમારે જાતે કરવાનો। ત્યાર પછી બી વિભાગ કરીએ। બી વિભાગ ગુર્જરીના ગૃહકુંજે એ શું છે? તો એ છે ગીત। શું છે? ગીત, એટલે જવાબ આવશે એ। ત્યાર પછી કામ કરે એ જીતે, આ જવાબ આવશે સી, એટલે કે ગીત કાવ્ય। એમાં શું જવાબ આવશે? ગીત કાવ્ય। ત્યાર પછી આગળ જોઈએ, મરજીવ્યા કાવ્યનો પ્રકાર। મરજીવ્યા કાવ્યનો પ્રકાર જવાબ આવશે સોનેટ। કાને ખાલી જગ્યા લહેકે, તેનો જવાબ આવશે કુંડર। ત્યાર પછી કાવ્ય પૂર્તિ છે અને સવાલ છે, આપણે જોતા નથી। વિભાગ સી જે વ્યાકરણ વિભાગ થવા માટે ખૂબ અગત્યનું છે। 16 નંબરનો પ્રશ્ન, નીચે આપેલા શબ્દોની જોડણી સુધારીને લખવાની। ઉત્સાહ, ઉત્સાહ એટલે આ જે ઉત્સાહ છે એ જોડણી સાચી છે। આંધળું, તો આંધળું આપણે જે છે એ સાચું છે, એટલે આ બે જોડણી તમારે લખવાની। નીચે આપેલ શબ્દોની સંધિ છોડો। સંધિ છોડવાની છે, પહેલું છે વ્યંગ। વ્યંગ એટલે શું? તો વી વત્તા અંગ, એ આપણો જવાબ આવશે। ત્યાર પછી 18, નીચે આપેલા શબ્દોની સંધિ જોડો, ડીક વત્તા અંક, એનો જવાબ આવશે દિગંત। તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો। ડોકરો, ડોકરા એટલે શું? જૂના ચલણ અનુસાર 1 પૈસો, એને શું કહેવાય? ડોકરો। નીચેના વાક્યમાં ગાતા અક્ષરે છાપેલી સંજ્ઞાનો પ્રકાર, એટલે કે ખેતરમાં આ જે લખેલું છે એ કઈ સંજ્ઞા છે? તો એને કહેવાય અવિકારી સંજ્ઞા। શું કહેવાય? અવિકારી સંજ્ઞા। 22 નંબરનો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નનો સાચો સમાનાર્થી શબ્દ। શું લખેલું છે? પ્રપાત। પ્રપાત એટલે ધોધ। નીચે આપેલા શબ્દને ધાતુ પ્રત્યય લગાવીને બનાવવાનું છે। સુંદર શબ્દને તા પ્રત્યય લગાવી નવો શબ્દ બનાવો, એટલે શું આવશે? સુંદરતા। અર્પણ કરવું, રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધીને લખવાનું, એટલે શું? અર્પણ કરવું એટલે માનથી ભેટ આપવી, અને અર્પણ કરવું કહેવાય। 24 નંબર, નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને આપણે લખવાનું છે। કહીથી વળગી વિનાશકર આંધળી આ બલા, એનો શું આવશે? કઈ બલા? તો આંધળી બલા, આનું વિશેષણ કહેવાય। પણ વિશેષણ કયું કહેવાય? તો વિશેષણનો પ્રકાર બી લખવાનો કીધો છે, એટલે ગુણવાચક। શું કહ્યું? વિશેષણ ગુણવાચક। શબ્દ સમૂહ માટે એક શબ્દ, મૃત્યુ પામેલા નજીકના સગાની પોક, એને શું કહેવાય? મરણપોક। શું આવશે? મરણપોક। નીચેના વાક્યમાંથી સર્વનામ શોધવાનું છે। સર્વનામ એટલે આપણે, ભારત દેશના આજે નવી, તો આપણે આ સર્વનામ છે। નીચે આપેલ શબ્દના ધ્વનિ ઘટકો છૂટા પડો। ગૃહ માયા, હું લખું છું અહીંયા ગ, પછી આ રીતના અડધો ગ લખવાનો છે। રૂ એટલે ગૃહ થઈ ગયું, ગૃહ। પછી હ, ગૃહ, હ માં હ એટલે હ ને અ આવે। માયા એટલે મો આવે અને આ આવે, મા।
અને યા એટલે ય આવે અને આ આવે એટલે યા. આ ગૃહ પછી હમાં આ હ એટલે આખું આવી જાય એટલે મા ને યા. આ રીતના તમારે લખવાનું, જેથી કરીને ધ્વનિ ગોતકો છૂટા પાડેલા કહેવાય. ત્યાર પછી વ્યાકરણ વિભાગ પછી ડી છે. આ ડી ને એ તો તમારે જાતે જ લખવાનો, એમાં કોઈ મુશ્કેલી થવી જોઈએ નહીં. પ્રશ્નપત્ર નંબર બીજું છે, એમાં પહેલાં ગદ્ય વિભાગ જોઈએ. એ ગદ્ય વિભાગ આપણે જોઈએ. ચલો, પહેલું છે ચોરી અને પ્રાયશ્ચિત. તે શું છે? આત્મકથા ખંડ છે. શું છે? આત્મકથા ખંડ. સખી માર્કંડી, તેનો જવાબ આવશે લલિત નિબંધ, એટલે એ જવાબ એનો આવશે. જોશીએ કહેલું કે મંગુની ખાલી જગ્યા મહિનામાં દશા બદલાય છે. તો કયા મહિનામાં? માગશર. ખાલી સાંભળીને પણ આવડી જશે આપણને. ઘણું ખરું ગોટલામાંથી ખાલી જગ્યા પ્રસન્ન થાય છે. તો જવાબ આવશે ગૌ માતા. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. ઓલિમ્પિકમાં કઈ સ્પર્ધા રાખવાનું લેખક સૂચવે છે? કઈ? કેળાની છાલ ફેંકવાની. શું જવાબ આવશે? કેળાની છાલ ફેંકવાની. આગળ, ઉપવાસને લેખક શું કહે છે? સંસ્કૃતિ. શું કહે છે? સંસ્કૃતિ. ત્યાર પછી આ મોટા સવાલ 7 અને 8 એ આપણે જોઈ લેવાના, અને ત્યાર પછી પદ્ય વિભાગ. પુત્રવધુનું સ્વાગત. પુત્રવધુનું સ્વાગત એ કયું છે? પરિવાર કાવ્ય. જવાબ આવશે સી. ગુર્જરીના ગૃહકુંજે. જવાબ આવશે વસુધા. શું આવશે? વસુધા. આગળ જોઈએ આપણે. ત્યાર પછીનો પ્રશ્ન છે, જીવનરૂપી યુદ્ધમાં કવિ ખાલી જગ્યા ભમ્યા હતા ત્યાં? તો જગતમાં. જવાબ આવશે જગતમાં. પુત્રવધુ 100 ખાલી જગ્યાની સુગંધ લાવી છે. જવાબ આવશે કમળ. ત્યાર પછી કાવ્ય પૂર્તિ કરવાની અને 2 સવાલના જવાબ આપવાના. સી વિભાગ અગત્યનો છે, એ જોઈએ. નીચે આપેલા શબ્દોની જોડણી સુધારીને લખવાની છે. શીર એટલે આ રીતના લખાશે. દૂરબીન, દૂરબીન એટલે આ રીતના લખાશે. ઓકે. ત્યાર પછી નીચે આપેલા શબ્દોની સંધિ જોડો. સંબોધન, સંબોધન એટલે આ સંધિ છોડો કીધેલું છે. સંબોધન એટલે સમ અને બોધન ક્યાં છે? તો એ છેલ્લા લાસ્ટમાં છે, સંબોધન. નીચે આપેલા શબ્દોની સંધિ જોડો. નિરંતર, નિર વત્તા અંતર એટલે શું આવે? નિરંતર. તળપદા શબ્દોનું શિષ્ટ રૂપ આપો. સમી, સમી એટલે સમય. આગળ, નીચેના વાક્યમાંથી ગાતા અક્ષરે છાપેલી સંજ્ઞાનો પ્રકાર લોતની એટલે દ્રવ્યવાચક કહેવાય. શું કહેવાય? દ્રવ્યવાચક. શબ્દનો સાચો સમાનાર્થી કાષ્ઠ. કાષ્ઠ એટલે લાકડું. નીચે આપેલ શબ્દને ધાતુ પ્રત્યય લગાવવાનો છે. ધન અને ઈક. ધનમાં ઈક લાગે એટલે શું બની જાય? ધનિક બની જાય. માથું કૂટવું રૂઢિપ્રયોગનો સાચો અર્થ દુઃખ થવું. શું થશે? દુઃખ થવું. અને પછી માથું પછાડવું, તો બંને આવશે. આ દુઃખ થવું બી આવશે અને આ તો માથું દુખવું છે, એની જગ્યાએ શું આવશે? દુઃખ થવું કે આઘાત લાગવો. એટલે આપણે જવાબ ક આવશે. નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને પ્રકાર લખવાનો છે. તેને ઊંઘની દવા આપીએ છીએ. વિશેષણ શોધવાનો. કઈ દવા? દવા તો આપવાની, પણ કઈ? ઊંઘની. આ વિશેષણ કહેવાય. અને વિશેષણ કયું કહેવાય? તો વિશેષણનો પ્રકાર કીધું છે એટલે સંબંધવાચક વિશેષણ કહેવાય. શબ્દ સમૂહ માટે એક શબ્દ એટલે પછેરી. જવાબ શું આવશે? ઓઢવાની ચાદર. એને શું કહેવાય? પછેરી. અહીં લખી દઈએ આપણે પછેરી. નીચેના વાક્યમાંથી સર્વનામ શોધવાનું છે. સર્વનામ એટલે હું અને એમના. આ બંને શું કહેવાય? સર્વનામ કહેવાય. ત્યાર પછી બંદોબસ્ત. બંદો એટલે પહેલાં બ અને બને આખો કરવા માટે અ લગાવવું પડે. પછી ન અડધો લખી દીધો. ન તો અડધો જ રાખવાનો છે. દો એટલે દ અને પછી પાછો ઓ. આ બંદો થઈ ગયું. બસ્ટ એટલે પાછો બ લખવાનો અને બ સાથે અ લખે એટલે બ થઈ ગયો. સ તો અડધો જ છે એટલે સ ને અડધો રાખીએ. અને ત એટલે ત અડધો એની સાથે અ એટલે ત આખો થઈ ગયો. આ રીતના બંદોબસ્ત આપણે લખી દેવાનું. વિભાગ ડી માટે તૈયારી તમારે જાતે કરવાની. કયા કયા પ્રશ્નો પૂછાઈ શકે એ જોઈ લેજો. હવે પેપર 3ની વાત કરીએ. પેપર 3માં પહેલાં ગદ્ય વિભાગ જોઈએ અને પછી પદ્ય અને પછી વ્યાકરણ. નીચે આપેલા જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખવાના છે. સખી માર્કંડી કયું છે? તો જવાબ આવશે લોકમાતા.
છાલ છોતરા અને ગોટલા જવાબ આવશે હાસ્ય એટલે પ્રભુ સાથે મૈત્રી એટલે કે એ. પરખેના ગીરના જંગલમાંથી ખાલી જગ્યા આવ્યાના વાવર હતા. શું? તો જવાબ આવશે દીપરો. ખાલી જગ્યાના મંદિરે દીપમાળમાં ઘી ચડાવ્યું. જવાબ આવશે કેદારનાથ. નીચેના પ્રશ્નો છે અને એક વાક્યમાં જવાબ આપવાના છે. ગોપાલ બાપા શાનો વેપાર કરવા ઈચ્છતા હતા? હરિ નામનો. શું જવાબ આવશે? હરિ નામનો. હરિ હળદરનો વીરો એટલે બલરામનો વીરો. શું આવશે? બલરામનો વીરો. આ સવાલને તમે એકવાર ખાલી જોઈ લો તો પર આવી જશે. ટૂંકમાં જવાબ આપવાના 7મો અને 8મો પ્રશ્ન તમારી જાતે લખવાનો. બી. બી એટલે પદ્ય વિભાગ. ગીત કાવ્ય માટે ગીત કાવ્ય કયું છે? સાંજ સમય સામળ્યો આ ગીત કાવ્ય છે. માટે ગીત કયું છે? તો ગુર્જરીના ગૃહકુંજે આ ગીત છે એટલે અહીંયા એ આવશે. એટલે આપણે એ અને સી આજે જોઈ લેજો. ત્યાર પછી આગળ જોઈએ. મળજીવ્યા ભણી ઉપડ્યા. મળજીવ્યા કઈ બાજુ? તો મળજીવા સમુદ્રમાં જાય. કૃષ્ણ સુદામાને શોધવા ખાલી જગ્યા નીકળ્યા. ક્યાં? ગુરુજી. કૃષ્ણ સુદામાને શોધવા ગુરુજી નીકળ્યા. ત્યાર પછી આગળ વિભાગ સી જોઈએ. નીચે આપેલા શબ્દોની જોડણી આપણે સુધારવાની છે. મજિયારું. મજિયારું ક્યાં છે? તો મજિયારું તો આ આવશે મજિયારું. દુનિયા. દુનિયા કઈ આવશે? તો દુનિયા આ રીતની આવશે દુનિયા. બરાબર. આગળ નીચે આપેલા શબ્દોની સંધિ છોડો. તપશ્ચર્યા. તો તપસ તો હોવું જ જોઈએ. તપસ અહીંયા બી છે. તપશ્ચર્યા આ તપસ અને ચર્યા તપશ્ચર્યા. ત્યાર પછી નીચે આપેલા શબ્દોની સંધિ ઇતિ વત્તા આદિ. ઇત્યાદિ. ઇત્યાદિ. તરપદા શબ્દોનો શિષ્ટરૂપ પાણો. પાણો એટલે પાણી નહીં પણ શું આવશે? પથ્થર. નીચેના વાક્યમાં ગાથા સ્વરૂપ એટલે કે દેશ લખેલું છે. આ જે દેશ શબ્દ છે એ કયો શબ્દ છે? તો જાતિવાચક શબ્દ છે. કયો? જાતિવાચક. નીચેના શબ્દનો સમાનાર્થી અર્થ આપણે જોવાનો છે. નદી. નદીનો સમાનાર્થી અર્થ થાય સરિતા. નીચે આપેલ શબ્દને ધાતુ પ્રત્યે લગાવવાનો છે. સમાજ અને ઈક એટલે શું આવશે? સામાજિક. 100 ગણે ગાળીને પીવો. રૂઢિપ્રયોગ. ખૂબ વિચારીને નિર્ણય કરવો. શું જવાબ આવશે? ખૂબ વિચારીને નિર્ણય કરવો. નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર લખવાનો છે. બુલંદ સુરે માનવીની મહેનતના જય જયકાર ગાઓ. શું આવશે? તો જવાબ આવશે બુલંદ. બુલંદ શું છે? તો જવાબ આવશે ગુણવાચક. શું લખવાનું આપણે? ગુણવાચક. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો પરણતી વખતે કન્યાને પહેરાવાનું વસ્ત્ર એને કહેવાય પાનેતર. નીચેના વાક્યમાંથી સર્વનામ શોધવાનો છે. એ લોકોએ મને પૂછ્યું. એ પણ સર્વનામ છે અને મને પણ સર્વનામ છે. નીચે આપેલા શબ્દના ધ્વનિ સૂતા પાડવાના છે. બ આપણે બુલંદ બનાવ એટલે બ અર્ધો અને પછી ઉ એટલે બુ થઈ ગયું. બરાબર. પછી એલ ને પછી અ બુલંદ. બરાબર. અ પછી ન અને પછી ડ ને પણ આખો કરી દેવાનો એટલે બુલંદ આખી રીતના છૂટવું પડશે. વિભાગ ડી. વિભાગ ડી પર આપણે જોઈ લેવાનો. વિભાગ ડીમાં કયા કયા પ્રશ્નો પૂછાઈ શકે? પ્રશ્નપત્ર નંબર 4. વિભાગ અ. પહેલા દર્શક. તો દર્શકમાં શું આવશે? મનુભાઈ પંચોળી એટલે અહીંયા આવશે બી. આ ચોથું પેપર અને છેલ્લું પેપર છે. આટલું તમે કરો ને તો પણ તમારા સારા એવા માર્ક્સ આવી જાય. બી. આચાર્ય તો વિનોબા ભાવે. હાલ ઉપનામ છે અને લેખક છે. બરાબર. લેખકના ઉપનામ છે. નીચે આપેલ જે ખાલી જગ્યા છે એમાં આપણે શોધીને લખવાનું છે. ખાલી જગ્યા દૃષ્ટા કરી. તો કોણે? જવાબ આવશે યમરાજે. ગોપાળદાસ મગફળીના સોદા માટે ખાલી જગ્યા ગયેલા. ક્યાં? તો જવાબ આવશે મહારદ. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. મનુભાઈ પંચોળીનું ઉપનામ. જવાબ આવશે દર્શક. આપણે ઉપર પર જોઈ ગયા. આખા ભારતનું અભિમાન શું છે? સંસ્કૃતિ. શું જવાબ આવશે? સંસ્કૃતિ. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપવાના છે અને સવિસ્તારી લખવાના. ત્યાર પછી વિભાગ બી. પુત્રવધુનું સ્વાગત એના કરતા કોણ? મકરંદ દવે એટલે જવાબ આવશે બી.
મરજીવ્યા એના કરતાં કોણ? તો પૂંજાલાલ. શું આવશે? એ. આગળ જોઈએ. સાંજ સમય સામળીઓ ખાલી જગ્યાથી આવે. જવાબ આવશે વૃંદાવન. ક્યાંથી આવે? વૃંદાવન. દેશ ખાલી જગ્યા મજિયારી માંગે છે. શું? મહેનત. ત્યાર પછી કાવ્ય પૂર્તિ કરવાની અને ટૂંકમાં જવાબ આપવાનો. વિભાગ સી અગત્યનો છે એટલે એ આપણે જોઈ લઈએ. નીચે આપેલા શબ્દોની જોડણી સુધારીને આપણે લખવાની છે. અવશેષ. હવે અવશેષ કેવું લખાય? તો અવશેષ આ રીતે લખાશે. વિભૂષિત. વિભૂષિત કેવી રીતના લખાશે? તો વિભૂષિત આ રીતના લખાશે. આ સાચી જોડણી છે. નીચે આપેલા શબ્દોની સંધિ છોડવાની છે. વૃદ્ધાવસ્થા એટલે વૃદ્ધ વત્તા અવસ્થા અહીંયા છે. વૃદ્ધ વત્તા અવસ્થા. નીચે આપેલ શબ્દોની સંધિ જોડો. રવિન્દ્ર. રવિ વત્તા ઇન્દ્ર એટલે શું બનશે? રવિન્દ્ર. અહીંયા છે રવિન્દ્ર. તળપદા શબ્દ ને. ને એટલે શું? તો સ્નેહ. નીચેના વાક્યમાં ગાતા અક્ષર જે સામે એના સંજ્ઞાનો પ્રકાર રસ. આ રસ છે એ કયું છે? તો દ્રવ્યવાચક સંજ્ઞા છે. નીચેના શબ્દનો સમાનાર્થી શબ્દ આપેલો દાંત. દાંત એટલે શું? દાંત એટલે દ્વિજ. દ્વિજને શું કહેવાય? દાંત કહેવાય. નીચે આપેલ શબ્દને ધાતુ પ્રત્યે લગાવવાનો છે. બેસવું અને ઠ. બેસવું અને ઠ એટલે શું આવશે? બેઠા. જીભ ન ઉપરવી રુદ્રપ્રયોગનો સાચો અર્થ આપણે લખવાનો છે. બોલી ન શકવું. જીભ ન ઉપરવી એટલે શું? બોલી ન શકવું. નીચેના વાક્યમાંથી વિશેષણ આપણે શોધવાનું છે. કયું વિશેષણ? તો આપણી નૂતન. આપણી સંસ્કૃતિ કેવી છે? તો નૂતન સંસ્કૃતિ છે. અને નૂતન એટલે શું કહેવાય? ગુણવાચક. કેવી છે? નૂતન, નવી, ગુણવાચક કહેવાય. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપણને પૂછેલું છે. મસ્તક પર થતી જલધારા એને કહેવાય અભિષેક. શું કહેવાય? અભિષેક. નીચેના વાક્યમાંથી સર્વનામ શોધો. મારદમાં હું મગફળી. સર્વનામ એટલે હું. શું આવશે? હું. સર્વત્ર એટલે પેલા સ અડધો અને પછી અ લખવાનું એટલે સ થઈ ગયો. પછી ર કે ર તો અડધો જ છે. પછી વ આખો છે એટલે વ ને અ લગાવી દે એટલે વ આખો થઈ ગયો. બરાબર. પછી ત્ર એટલે પહેલાં ત લખવાનો, પછી ર લખવાના બંને અડધા અને પછી એને આખો અ લગાવી દેવાનો એટલે આખું થઈ ગયું. સ ર વ અને આ ત્ર. સર્વત્ર આખું થઈ ગયું. ત્યાર પછી વિભાગ ડી છે અને વિભાગ ડીનું સોલ્યુશન તમારે જોવાનું. એટલે અહીંયા આપણા 4 પેપરના સોલ્યુશન પૂરા થઈ જાય. આપણે 1 થી 4 પેપરના સોલ્યુશન જોઈ લીધા. જો તમે આટલું બી કરો ને તો એમાં સારા એવા માર્ક્સ આવી જાય. આપણે ખાલી મોટા પ્રશ્નો આમાં લીધા નથી, બાકી બધું તમે કરી શકો. નાના પ્રશ્નો તમારે લેવાના હોય. અને આ જે બધી વસ્તુ છે આ તો ખાલી જોઈને આમાંથી લખવાનું હોય છે એટલે એ પણ તમને આવડશે. એટલે ખાસ અગત્યનું પેપર છે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને નવું જે ફીચર્સ આવેલું છે જેને આપણે હાઈપ તરીકે ઓળખીએ છીએ એ હાઈપ કરીને પોઈન્ટ પર વિડીયોને આપી દેજો, જેથી કરીને આપણો વિડીયો આગળ સુધી પહોંચે. આભાર.